उमरगाम स्टेशन से उमरगाम शहर तक चलने वाली जीआईडीसी श्रमिकों के लिए जीवन रेखा। गुजरात राज्य एसटी बस को उमरगाम रोड ओवरब्रिज के निर्माण के दौरान बंद कर दिया गया था। एसटी बस सुविधा शुरू नहीं होने से आज भी जीआईडीसी गढ़ीवाड़ उमरगाम शहर के यात्री एसटी बस सुविधा से वंचित रहे। सदर के बारे में जमीनी हकीकत जानने के दौरान एक चौंकाने वाला तथ्य सामने आया, जिसमें उमरगाम रोड ओवरब्रिज के लिए भूमि अधिग्रहण और निर्माण में वलसाड़ जिला प्रशासन द्वारा भूमि और उसके साथ निर्माण को ध्वस्त करने के बदले में सदर ने कुछ संपत्ति धारकों को पैसे दिए थे। ઉમરગામની બસ સુવિધા માટે જ્યારે હું મારી રજૂઆત કરવા માગું છું, છેલ્લા ઘણા વર્ષોથી અમે 50-55 વર્ષથી હું જોતો આવ્યો છું ઉમરગામ ટાઉનથી ઉમરગામ સ્ટેશન બસ જે સારી સુવિધા એસટી નિગમ અને સરકારશ્રી દ્વારા ચાલતી હતી. ઉમરગામ સવારે 5 વાગે જે વલસાડ એક્સપ્રેસ ઉમરગામથી ઉપડે છે બોમ્બે જવા માટે, ત્યારે પણ બસ હતી અને રાતના 2:30 વાગે જે બોમ્બેથી લોકલ ઉમરગામ આવે ત્યારે પણ ઉમરગામ ટાઉનમાં જવા માટે પણ બસ એસટી નિગમ અને સરકારશ્રી દ્વારા હતી. પરંતુ આ છેલ્લા બ્રિજનું કામ થયું ત્યાં સુધી આ બસ ચાલુ હતી, પરંતુ છેલ્લા 3-4 વર્ષથી આ બસ સેવા કયા કારણસર બંધ થઈ છે એ કંઈ અમને કંઈ ખ્યાલ નથી. અને હવે તો આ બ્રિજ પણ પૂરો થઈ ગયો છે તો પણ હજુ આ બસ સેવા ચાલુ થઈ નથી. તો મારી ખાસ સરકારશ્રીને એસટી નિગમને વિનંતી છે કે આ બસ સેવા ફરીથી ચાલુ થાય. આજે મોંઘવારીના જમાનામાં ઉમરગામ જીઆઈડીસીમાં બી ઘણા વર્કર લોકો નોકરી અર્થે જાય છે, તો એ લોકોએ પણ રિક્ષાના મોંઘા ભાડા ખર્ચીને જીઆઈડીસીમાં કામ અર્થે જવું પડે છે. સવારના અને સાંજે બંને ટાઈમ રિક્ષા ભાડા ખર્ચા કરવા પડે. અમે લોકો પણ ઉમરગામ ટાઉનથી ગાડીઓ પકડવા માટે બસ પકડતા હતા, પરંતુ હવે અમારે રિક્ષા ભાડા બી ખર્ચીને જવું પડે છે. રાતના લોકશક્તિ બી ટ્રેન ચાલુ થઈ, પરંતુ એના પર બી ઉમરગામ ટાઉનમાં કે જીઆઈડીસીમાં જવા માટે કે બસ સુવિધા નથી. તો આ જે મારી સરકારશ્રીને અને એસટી નિગમને વિનંતી છે કે પહેલાં જે બસ ચાલુ હતી અને હવે કેમ ફરીથી ચાલુ નથી થતી. હવે તો બ્રિજ પણ ચાલુ થઈ ગયો છે, તો ફરીથી આ બસ સેવા ચાલુ થાય તો એવી ઉમરગામની જનતાની અને મારો એક સુઝાવ છે કે લોકોને રાહત થાય આ બસ સેવા ચાલુ થાય તો. જે મહારાષ્ટ્રથી બસો આવે છે ઉમરગામ ઈસ્ટમાં ઊભી રહી જાય છે, તો એને ઉમરગામ ટાઉન સુધી જો લંબામાં આવે તો ઇન્ડસ્ટ્રીઝમાં જે કામગાર વર્ગો આવે છે એ લોકોને ત્યાંથી પાછી રિક્ષા કરીને જવું પડે છે, ખોટું ભારણ વધે છે. તો એ ટાઉન સુધી લઈ જાય તો એ લોકોને સીધી ફેક્ટરી આગળ જવા મળશે અને કામગાર વર્ગને ફાયદો થશે. બીજો, ઉમરગામ સ્ટેશનથી ટાઉન વર્ષોથી બસ સર્વિસ છેલ્લા 4-5 વર્ષથી બંધ થઈ ગઈ છે, જેને પરત ચાલુ કરવા વિનંતી. અને જે ઉમરગામ ટાઉનથી બસો ઉપડે છે લાંબી જગ્યા એની બધી, એને જીઆઈડીસી વાયા ઉમરગામ સ્ટેશન થઈને લઈ જાય તો બધાને ફાયદો થશે. તો આ મારી નમ્ર અપીલ છે.